भारत पाकिस्तान युद्ध को मद्देनजर आनंद जिले के खंभात शहर के निकट विशाल समुद्र तट पर चौबीसों घंटे पुलिस सुरक्षा तैनात की गई थी। आज शाम 5 बजे खंभात मामलतदार श्री मनीष भाई भोई की अध्यक्षता में समुद्र तट पर मछुआरों की बैठक बुलाई गई और निर्देश दिए गए। શું નામ તમારું? ગુણવંતભાઈ હીરાભાઈ દેવી પૂજક। ગુણવંતભાઈ, દરિયો ખેડો છો, તંત્ર દ્વારા શું સૂચના આપવામાં આવી? તંત્ર દ્વારા એ સૂચના આપવામાં આવી કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થોડી તંગદિલી ઊભી થઈ છે, એના અનુસંધાનમાં તમે દરિયો જે ખેડવા જાઓ છો તો કોઈ માણસ અજાણ્યો મળે, કોઈ બોટ અજાણી મળે તો તરત જ તંત્રને તમારે ઇન્ફોર્મ કરવાનું। હાલ દરિયામાં શું પરિસ્થિતિ છે? હાલની દરિયામાં એવી પરિસ્થિતિ કે અત્યારે તો કંઈ છે નહીં, પણ મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ એમને જે સૂચના આપી એના અનુસંધાનમાં અમે એલર્ટ રહીએ છીએ કે કોઈ આવે તો તાત્કાલિક જાણ કરી દેવાની। અમારી જોડે તો એવા સાધનો છે, જે ફોન છે, એ તાત્કાલિક જાણ કરી કે ભાઈ બોટ આવી છે કે કોઈ માણસ અજાણ્યો છે। માણસ અજાણ્યો હોય તો અમને ખબર જ પડી જાય, અને દરરોજ જે માણસો મળે છે તો અમને મળે છે। એ આજુબાજુ મારા પડોશી છે, આ કાવીવાળા ભેગા થાય, તળાતલાઈવાળા ભેગા થાય, વડગામવાળા ભેગા થાય, તો અમે માણસ અરસપરસ જાણીએ છીએ કે ભાઈ આ માણસો છે, આ માણસો છે, એટલે કોઈ એ છે નહીં। બરાબર। ભારત પાકિસ્તાનની તંગદિલીને લઈ ખંભાતના દરિયા કિનારે કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી? આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એસઆરડી જવાનો અને એને મૂકવામાં આવેલા છે। અહીંયા ખંભાતના જે દરિયાઈ ડંકો કહેવાય ત્યાં 24 કલાકનો એસઆરડી બંદોબસ્ત રાખવામાં આવેલો છે। એ સિવાય 10 બીજા પોલીસના જવાનો અને અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। આપણા ખંભાતના દરિયાને કુલ 11 ગામો અસરગ્રસ્ત થાય છે, જે દરિયા કિનારે છે। ત્યાં તમામ જગ્યાએ પોલીસના સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। એ છતાં